રાજકારણમાં તમે ઘણીવાર જોયું કે સાંભળ્યું હશે કે રાજકીય પક્ષના જે નેતાઓ હોય છે એમના જે પ્રતિપક્ષના નેતાઓ હોય છે એમની ઉપર ઘણી બધી વખત એવા આક્ષેપો કરતા હોય છે કે સામેવાળો જે તે પક્ષ છે એના નેતાઓ અને કાર્યકર્તાઓ વરસાદના દેડકા જેવા છે. વરસાદ આવે એટલે એ લોકો બહાર આવે છે, પરંતુ એક જનપ્રતિનિધિ પાસેથી લોકોને શું અપેક્ષા હોય કે જ્યારે એમને જરૂર પડે છે, જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ત્યાં આવીને ઊભા રહે એવી અપેક્ષા હોય કે પછી એ લોકો મુશ્કેલીમાં જ ન મુકાય એટલા માટે પૂરતા પ્રયત્નો કરે એવી અપેક્ષા હોય? આ પ્રશ્ન આજે એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સુરતની જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને સુરતની જે આખી સુરત બદલાઈ ગઈ છે. ભારે વરસાદ પડ્યો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોની જે હાલાકી છે, લોકોની જે મુશ્કેલી છે એમાં કોઈ સકારાત્મક પરિવર્તન નથી આવ્યું. લોકો રોષે ભરાય એ સ્વાભાવિક છે, અને જ્યારે આ પૂરગ્રસ્ત અને રોષે ભરાયેલા લોકોની મુલાકાતે ધારાસભ્ય મનુ પટેલ ત્યાં પહોંચે છે ત્યારે આ રોષે ભરાયેલા લોકોના આક્રોશનો મનુ પટેલ ભોગ બને છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે વાત કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ, BSI નવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જે રીતે અગાઉ મેં શરૂઆતમાં જ વાત કરી કે એક જનપ્રતિનિધિ પાસેથી લોકોને શું અપેક્ષા હોય કે એ લોકોને જ્યારે જરૂર છે, એ લોકો જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એમના જે જનપ્રતિનિધિ છે એમની મદદે આવે એવી અપેક્ષા હોય કે પછી એ લોકો આવી મુશ્કેલીમાં મુકાય જ નહીં એના માટે પૂરતા પ્રયત્નો કરે એવી અપેક્ષા હોય? સ્વાભાવિક છે કે સૌથી પહેલી અપેક્ષા એ જ હોય કે લોકોની સુખાકારીનું એ જનપ્રતિનિધિ ધ્યાન રાખે. લોકો આટલી ખરાબ પરિસ્થિતિમાં મુકાય જ નહીં એના માટે તમામ પૂરતા પ્રયત્નો એ જનપ્રતિનિધિ કરે. પછી એ જનપ્રતિનિધિ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એમની પાસેથી અપેક્ષા એ જ હોય કે લોકો મુશ્કેલીમાં ન મુકાય એ માટે પ્રયત્ન કરે. હવે આ જે આખી વાત છે એને આપણે સુરતના પરિપ્રેક્ષ્યમાં જો સંબોધીને વાત કરીએ તો સુરતની અંદર દર વર્ષે અને ખાસ કરીને જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ખાસ કરીને જે ખાડી વિસ્તારો છે ત્યાં લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ જાય છે. લોકોએ પોતાના સ્વપ્નની જેમ જે ઘરને ઊભા કર્યા છે, ભલે એ નાનું ઝૂંપડું છે પણ એમના માટે એ મહેલ સમાન છે. કારણ કે કહેવાય છે કે ધરતીનો છેડો ઘર, અને એ ઘર જ્યારે પૂરગ્રસ્ત થઈ જાય છે અને પૂરના પાણીમાં એ ઘરની ઘર વખરી વહી જાય છે અને દિવસોના દિવસો સુધી લોકો એ પૂરગ્રસ્ત જે વિસ્તારો છે, પૂરગ્રસ્ત જે ઘરો છે એની અંદર રહેવા મજબૂર બને છે. તંત્ર દ્વારા એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે કે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના જે સ્થાનિકો છે એમના માટે કોઈ બીજી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એમને જે સરકારી શાળાઓ છે અથવા તો બીજી સરકારી જે ઇમારતો છે ત્યાં સ્થળાંતરિત કરવામાં આવે છે. આ આટલી મહેનત તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ એવા પ્રયત્નો ક્યારે થશે કે આ જે વિસ્તારો છે એમાં આવી પરિસ્થિતિ જ ન સર્જાય? આ પ્રશ્ન જે રીતે મને કે તમને ઉઠી રહ્યો છે એ પ્રશ્ન તમારા અને મારા કરતા વધારે ત્યાંના જે સ્થાનિકો છે અને જે પીડિતો છે એમને ઉઠે છે. કારણ કે સુરતની અંદર દર વર્ષે જ્યારે ખૂબ વરસાદ પડે છે ત્યારે આવા વિસ્તારો જો છે એ પૂરના પાણીમાં ગરકાવ થઈ જાય છે. કોર્પોરેશન જે છે, તાજેતરમાં જે ચૂંટાયેલી બોડી છે, એ કોર્પોરેટરો કદાચ એમ કહીને હાથ ઊંચા કરી દેશે કે અમે તો હમણાં જ ચૂંટાઈને આવ્યા છીએ, પરંતુ ધારાસભ્ય કે સંસદ સભ્યોનું શું? 1-2 વર્ષ પછી અત્યારના જે કોર્પોરેટરો છે એ પણ જૂના થઈ જશે ત્યારે ધારાસભ્યો એવું કહેશે કે અમે તો હજુ હમણાં જ ચૂંટાઈને આવ્યા છીએ. એટલે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેવા સરળ છે, પરંતુ આ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર ખરેખર કઈ રીતે કામ કરવું, ડબલ એન્જિન કે ટ્રિપલ એન્જિન જ્યારે સરકાર હોય ત્યારે એકબીજાની સાથે મળી અને આ વિસ્તારોને કઈ રીતે પૂરના પાણીથી બચાવવા એ કાર્ય કોણ કરશે? એકબીજાના ખભે આ વાતને, આ જવાબદારીને ઢોળી દેવી એ કેટલી હદે યોગ્ય કહેવાશે? સુરતની અંદર હાલ જે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે, અને જે રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે
રાજકીય પક્ષના જે નેતાઓ હોય છે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે કે આ નેતા કે આ પક્ષના જે લોકો છે એ લોકો વરસાદના દેડકા જેવા છે કે વરસાદ આવે ત્યારે એ લોકો બહાર આવે છે, પરંતુ સુરતની અંદર પરિસ્થિતિ એવી સર્જાઈ કે એટલો બધો વરસાદ પડ્યો કે વરસાદમાં બહાર આવવાની હિંમત ન દાખવતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વરસાદ જ્યારે થોભી ગયો ત્યારે હવે બહાર આવ્યા છે. એ વરસાદી દેડકાની જેમ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, પરંતુ જ્યારે ખરેખર એમની જરૂર હતી ત્યારે એ ન આવ્યા. એટલે હવે જે આ પૂરના જે પીડિતો છે, અસરગ્રસ્તો છે, એમના રોષના આ જનપ્રતિનિધિઓ ભોગ બની રહ્યા છે. સુરતના ધારાસભ્ય મનુ પટેલ જ્યારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં સ્થાનિકો સાથે સંવાદ કરવાનો એમણે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ કઈ રીતે એમને વધાવ્યા જોઈએ આ वीडियोમાં. दूसरी स्कूल में शिफ्ट किया, तीसरी 7 स्कूल में शिफ्ट किया है सबको, 2500 से अरे राहत ની વળતર અરે ભાઈ તું એમને કહી દે કે વળતરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વેયર ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો. નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે. તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો. નહીં લખાવો તો બીજું તો શું કહું તમને બધાને શું કહું બીજું યાર અમે શું કહીએ છીએ લખાવશે એનું લિસ્ટમાં નામ આવું સર્વે વાળા આવશે તમે ફરી ફરી લખાઈ દે. અહીંયા મત દેવા નથી આવ્યા અમારું સેવાનું જે કામ છે અમને કરવા દો ત્યારે અમે એ કરીએ છીએ. 70 કરોડની જો 60-70 લાખની એસેટ હોય તો આવા બબે બાળકોને તમારે ભણાવવા જોઈએ. આમની પાસેથી કામ નહીં લેવું જોઈએ. બરાબર છે. આપણે બધા જ એ જમાનાના વ્યક્તિ નથી, આ નવા જમાનાના વ્યક્તિઓ છે. આપણા પરિવારમાં કોઈ પણ નાનો દીકરો ના ભણતો હોય તો એ આપણે ત્યાં નોકરી ના કરાવાય ને મજૂરી નહીં કરાવવાની, બાળ મજૂરી કરવી એ પાપ છે. અને એના માટે કદાચ આપણા વર્ષની અંદર તમે 10 લાખ કમાતા હોય ને તો 50,000 રૂપિયા આવા બાળકોની પાછળ ખર્ચો. તમે બધા તમે ઉદ્યોગપતિ છો યાર. આજે તમે આયા છો કે મારું 60-70 લાખનું નુકસાન થયું. તમારે તમે આજે એમ કહો છો 60-70 લાખનું મારું નુકસાન થયું છે. અરે હું એમ કહું છું કે 10,000નું નુકસાન મારી માતાનું મારી બહેનોનું થાય છે ને એ 70 લાખથી વધારે છે સાહેબ. પહેલા એ જ કરીએ છીએ, પછી તમારો વારો, તમને નુકસાન નહીં પડવા દઈએ. તમારું બી કામ કરશું, પણ સૌથી પહેલી પ્રાયોરિટી મારી અમારી માતાઓ બહેનોની આ પરિવારની છે. બરાબર. તો સુરતની જનતાએ જે પ્રકારે ધારાસભ્યો ઉપર આકરા પ્રહારો કર્યા છે તેને લઈને અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.